જય શ્રીનાથજી, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે. આજે આપણે આ કાચી કેરીનો છાલ સહિતનો છુંદો બનાવવાના છીએ અને એ આપણા રાજકોટમાં ગોરધનભાઈ ચેવડાવાળાને ત્યાં બહુ સરસ મળે છે. એ રીતે બનાવવાના છીએ આખો. તો તમે મારો આ વિડીયો લાસ્ટ સુધી જોજો. અત્યારે મેં આ 500 ગ્રામ રાજાપુરી કેરી લીધેલી છે. તમે કેસર કેરીનો કે તોતા કેરીનો કોઈ પણ બનાવી શકો છો. આ કેરીને મેં ધોઈને લૂછી નાખી છે. પછી આપણે હવે એને ખમણી લેશું. ફ્રેન્ડ્સ, આનું ખમણ છે ને થોડુંક જાડી બાજુથી બનાવવાનું છે. આવી રીતે કેરીને ખમણી લેવાની છે. ફ્રેન્ડ્સ, તો આપણી આ કેરી ખમણાઈ ગઈ છે. જુઓ, છાલ સહિત જ ખમણેલી છે. છાલ સાથે જ ખમણી લેવાની છે, બરાબર. થોડુંક આવું જાડું ખમણ હશે ને તો એનો ટેસ્ટ સરસ આવે છે અને ચાવવામાં પણ આપણને સારું લાગે છે. તો મેં આવી રીતે આ કેરી ખમણી લીધી છે. હવે એમાં હું 1 ચમચી મીઠું એડ કરીશ. ફ્રેન્ડ્સ, હું એના માટે છે ને મીઠું ટાટાનું લઉં છું અને એને શેકી લઉં છું, જરાક હવા ઉડે એવું. શેકેલું મીઠું અથાણામાં નાખવાથી અથાણું બગડશે પણ નહીં અને જે લોકો બીપીના પેશન્ટ છે એના માટે આ કાચું મીઠું નહીં લાગે. શેકેલું મીઠું સારું રહેશે એના માટે. એટલા માટે હું શેકેલું મીઠું લઉં છું અને એનાથી અથાણા પણ સારા રહે છે. થોડું એવું મીઠું નાખશું. 5 ચમચી હળદર નાખવાની છે. હળદર બહુ ઝાઝી નથી નાખવાની, 5 ચમચી જ નાખવાની છે. પછી એને મિક્સ કરી લેશું. સારી રીતે મિક્સ કરી લેશું. હવે આને ઢાંકી અને 2 થી 3 કલાક માટે આમનામ રહેવા દેશું, જેથી આમાંથી જે ખાટું પાણી નીકળશે એને આપણે કાઢી લેવાનું છે. આમાં ને આમાં નથી રાખવાનું. ફ્રેન્ડ્સ, આપણે સવારે આ કેરી ખમણી હતી, એમાં હળદર મીઠું નહીં ખાધા. હવે આ અત્યારે એકદમ સરસ હળદર મીઠામાં પલળી ગઈ છે. હવે આપણે એમાંથી થોડું પાણી કાઢી લઈશું. બહુ ઝાઝું નહીં નીચવાનું, હળવે હાથે એને છે ને નીચવાનું છે. હળવે હાથે નીચવી અને એનું ખાટું પાણી કાઢી લેવાનું છે. બહુ ઝાઝું નહીં નીચવાનું, જેથી કરીને આપણું છુંદો છે ને એ રસદાર ન બને. એટલે થોડું નીચવી આમ કાઢી લેવાનું છે, એટલે આપણો છુંદો એકદમ રસદાર બનશે. જો આવી રીતે થોડું નીચવી લેવાનું છે. આમે આવી રીતે પાણી કાઢી લીધું છે. હવે એમાં આપણે 500 ગ્રામ 400 ગ્રામ જેવો ગોળ લીધો છે. આપણે આ છુંદો ગોળમાં બનાવવાના છીએ, જેથી કરીને બધા લોકો આરામથી ખાઈ શકે છે. સુગરવાળા પણ ખાઈ શકે છે અને વગર સુગરવાળા માટે હેલ્ધી જ છે આ. એને આવી રીતે મિક્સ કરી દઈશું અને આમનામ જ મિક્સ કરવાનું છે. ગોળને આમ ઓગાળી નાખવાનો છે. આમાં છુંદામાં ગોળ ઓગળવા દેવા માટે આપણે 1 કલાક આને આમનામ રાખી મૂકવો જોશે. અને એમાં હું થોડી સાકર અત્યારે એડ કરી દઉં છું. ગોળ અને સાકર બંને આપણે મિક્સ કર્યા છે.
હવે આને આમ નામ રાખી દેશું. આ ગોળામાં સાકર ઓગળી જશે. એકાદ કલાક પછી આપણે પાછો આને ચેક કરશું. 1 કલાક પછી આપણે આને પાછો ચેક કરી લેશું. ફ્રેન્ડ્સ, તો આપણે બપોરે આમાં ગોળ અને નાખેલું હતું 2 કલાક સુધી. જો 1.5-2 કલાક થઈ છે ત્યાં આમાં રસો થઈ ગયો છે. જોયું? દેખાય છે? અને હવે જરાક એવું ગોળ અને સાકરનો ભાગ છે હજી, પણ એ ઓગળી જશે. આપણે ગરમ કરશું ને એટલે એકદમ થઈ જશે સરસ. તો હવે આપણે ગેસ ઉપર મૂકી દઈએ અને આપણે આને સતત હલાવતા રહેવાનું છે. આવી રીતના સતત ધીમે ધીમે હલાવતા રહેવાનું છે. પહેલા જરાક વાર ફાસ્ટ ગેસ રાખવાનો છે, 1-2 મિનિટ. પછી ધીમો કરી નાખશું આપણે. સેજ ઉફાણો આવવા માંડે, બબલ્સ બનવા માંડે ને એટલે આપણે ધીમો કરી નાખશું. પહેલા ફાસ્ટ ગેસે રાખશું. થોડી વાર આમ ફાસ્ટ ગેસે જ રાખવાનો છે. એકદમ ખાંડ ને ગોળ ને બધું મિક્સ થઈને ઓગળી જશે પછી આપણે ધીમો ગેસ કરી નાખશું. અત્યારે ફાસ્ટ જ રાખેલો છે. ફ્રેન્ડ્સ, તો હવે એમાં બબલ્સ થવા માંડ્યા છે. બધું ખાંડ ને સાકર ને ગોળનું પાણી એકદમ થઈ ગયું છે સરસ. જુઓ, આવી રીતે પાણી થઈ ગયું છે અંદર. બરોબર. હવે આને આપણે ધીમા ગેસે રાખી દઈશું. અંદર બબલ્સ થવા માંડ્યા છે. હવે આને આપણે એકદમ ધીમા ગેસે હલાવતા રહેશું અને એની ચાસણી, એક તારી ચાસણી થાય ને એવો કરવાનો છે. હું તમને બતાવું નજીકથી. જો આવી રીતે ગોળ ને ખાંડ ને બધું ઓગળી ગયું છે. સાકર નાખેલી છે આપણે. તમે ખાંડ પણ નાખી શકો છો, એકલી ખાંડ પણ નાખી શકો છો. એકલી ખાંડ નાખો તો પણ તમારે 500 ગ્રામ કેરી લ્યો ને છાલ ને ગોટલું નીકળી જાય ને એટલે એ 400 ગ્રામ જેવું થાય. 400 ગ્રામ એ 600 ગ્રામ જેવી ખાંડ લેવાની છે. દેખાય છે ને? હવે ફ્રેન્ડ્સ, આપણો આ છુંદો ધીમા ગેસે થાય છે. હવે ધીમે ધીમે ચાસણી થઈ જશે. આમાં એક તારી ચાસણી બેસવાની. તો ફ્રેન્ડ્સ, આપણો આ છુંદો તૈયાર થઈ ગયો છે. જો આખો છે ને આપણી કેરીનું ખમણ છે ને એનો રંગ જ બદલાઈ જશે, કાચ જેવો થઈ જશે. એટલે આપણો છુંદો થઈ ગયો છે. જો આપણો છુંદો એકદમ પરફેક્ટ થઈ ગયો છે. એને હવે થોડીક જો દેખાડું તમને કેવી ચાસણી કરી છે. આ ચીકણું થઈ જાય ને એવી કરવાની છે. આપણી ચાસણી હાથમાં લેતા ચીકણી લાગવી જોઈએ. પછી ગરમમાં ને ગરમમાં ફ્રેન્ડ્સ અંદર ને અંદર એની ચાસણી આવી જશે. આપણે બહુ નહીં કરવો પડે એને. આ છુંદો ફટાફટ થઈ જાય છે. આ છુંદામાં વાર નથી લાગતી અને 1 વર્ષ 2 વર્ષ સુધી આ છુંદો તમારો બગડશે નહીં. તમે આ કેરી છોલીને કરો, કેરી છોયલા વગર કરો, છુંદો એટલો જ સરસ આ રીતે બને છે. હવે આપણે આ ગોરધનભાઈનો મળે છે ને એ રીતના કેરી છોયલા વગરનો છુંદો બનાવ્યો છે. હવે આને ફ્રેન્ડ્સ આપણે ઠરવા દેશું. અંદર ને અંદર ગરમમાં એકદમ ચાસણી થઈ જશે આની.
અને પછી સાવ ઠરી જશે ને પછી આપણે આની અંદર મરચું મિક્સ કરી દેશું. જો આપણો છુંદો આ રીતે તૈયાર થઈ ગયો છે, એકદમ લચકા જેવો તમે જોઈ શકો છો. એકદમ લચકા જેવો આપણો છુંદો તૈયાર થયો છે. હવે આપણે એમાં મરચું એડ કરી દઈશું. બે ચમચી કાશ્મીરી મરચું નાખ્યું છે મેં. મિક્સ કરી દઈ. જો આપણો છુંદો એકદમ તૈયાર થઈ ગયો છે. એમાં મેં મરચું મિક્સ કરી દીધું છે અને એકદમ લચકા જેવો આપણો છુંદો તૈયાર થયો છે. બજાર જેવો જ લાગે છે. બજારમાં જે મળે છે ને ગોરધનભાઈનો, એ રીતનો જ આપણો આખો આ છુંદો તૈયાર થયો છે. બેનો જોઈ લ્યો તમે. તો તમને આ મારી રેસીપી કેવી લાગી છે તે માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી. જય શ્રીનાથજી.